હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. સવારના 9 વાગી ગયા છે જો, અને જો અહીંયા બા દીકરો બે રમણ ભમણ બધું લઈને કા મમ્મી સવારમાં આમ ઘરમાં છે ને બધું કઈ રમકડાનું ઠેકાણું ન હોય કા મમ્મી? પથારી ગઈ હા, જાગે એટલે છોકરા એવું જોઈએ. હા, તો જો અહીંયા પપ્પા બેસી ગયા સુવિચાર સાથે કા પપ્પા? हाँ, गुड मॉर्निंग, जय श्री कृष्ण. गुड मॉर्निंग, जय श्री कृष्ण. आज का सुविचार सुना दीजिए. આજનો સુવિચાર છે મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકો તે હંમેશા દૂર રહેવું. સાચી વાત છે. મુશ્કેલી હોય ને ત્યારે નકરો જ્ઞાન આપવા બેહી જાય. હા, ગામમાં સાથ આપવાનું કરે છે. આનું આમ હતું, નાનું આમ હતું ને ઈ નથી. અત્યારે તો જ્ઞાન સાથ આપવા વાળા આપવાનું. વધારે લોકો હોય એવા આપણને. જ્ઞાની લોકો વધી ગયા છે ને એમ થાય તે. કાદીકુ બહુ જ્ઞાની વધી ગયા છે ને દુનિયામાં. બધી કોઈ જ નહીં. દીકો તો વધારે પડતો જ્ઞાની છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્લોક સુના દીजिए. ચેતદીપમાં કતરન નગર્યો યદા જયમ યદિવાનો જયેયો યાને વહત્વા નજીજી વિસામ તેવ સ્થિતા પ્રમુખે ધાત રાષ્ટ્રા. તો જોયું છે કાનજી. એ કાનજી, કાનજીભાઈ, કાનજીભાઈ કઈ ખડા? શું મમ્મી? નીની આવી ગઈ છે. હા, દૂધ પીવડાવ્યું છે ને એટલે પૂજા. કોને નીની આવે છે? કાનજીભાઈ નીની આવે છે. કાનજીભાઈ, ચાંદા ચાંદા પોળી કરો તો જોઈએ. જો ચાંદા પોળી કર્યા. ચાલો તો. ચાંદા પોળી કરો જો. ચાંદા ચાંદા પોળ. જો. ન કરવું હોય ને એટલે એવું કરે. અડકો દડકો કરવું પડે આપણે. અડકો દડકો લાવો. જોજો. અડકો દડકો દહીં દડકો પીલું પાકે સાવન ગાજે ઉળ મૂળ કતુરાનું ધોળું ફૂલ સાકર શેરડી ખાય જા ખજૂર હાફા એ હાફા એલા એલા ચાંદા ચાંદા પોળી કરી નાખો. ચાંદા ચાંદા પોળી ઘી માચ બોળી સૌ છોકરાની અડધી પોળી પ્રાસીવની આખી પોળી અબો. હવે એવું શીખો છો કામ? એ ન કરવું હોય ને એવું તમે આપો ને એટલે એમ કે એમ હે કાનો. હવે એ. ચકાયું છે હા, કે આપણે કેવી લેંગી પહેરાતી ને તાકે ન કરવું હોય ને એટલે ઈ. દૂધ પીવડાવી તો પપ્પાને ગગરી ગયો તો મને કે, એ આમાં ડેકીમાં તારા મકડા કેટલા પહેર્યા છે જો. આ મમ્મીએ જો જુગાડ કર્યો ઈ ડીકી ડીકી છે ને એ નાથ ઉપર ન પડે ને તો મમ્મી આવો જુગાડ કર્યો છે. જેમ બધું રમે ને હાથ ફટ દઈને પડી જાય બધું પડે જ નહીં. હા, લે કાઢ લાવા દોરી કાઢી દઉં પછી રમે પછી લઈ લેવાની. હે કાનો. કાનું જો આમાં બધું કાઢે ને પાછું નાખે ને. લે 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 લે. એની પણ કેવી આઈસ કરી કાનું એ? કાનો આઈસ કરતો પ્રાશિવ જો ગોળ ગોળ ફેરવે. ફેર ફેરીને જોવા ગયો. ઈ તું સો હાથી. હાલે આ મૂકો જો દીકો આ મુકાય જો. દીકો આઈસ કરતો જો 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 કરે ઈ. તો જો એવું છે ને આજે ચાલુ કરી છે ઘઉં દળવા માટે ઘંટી, અને બા જો સામે મસ્ત તડકો લે સવારમાં. બા બિચારાને બીજું શું કામ હોય, હું એકલા એકલા કરે તી તડકે થોડાક બેહે ને મજા આવે એને કા બા. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. સરસ તડકો છે કા બા આજ? હા, તડકો ટાઈટ લાગે. નથી ટાઈટ તો વહી ગયું હોય. ગઈ તો ગોથા મારતી. કાલ તો ગરમી કેવી હતી. કાલ ગરમી હતી, હા પંખો કરવો પડ્યો. હા, નહીતર અત્યાર સુધી પંખો નો જરૂર પડતી. હવે તો મા મહિનો ઉતરવા આવ્યો. હા, મા મહિનો ઉતરે એટલે ગરમી પડવા માંડે ને. હા, એટલે પડવા જ માંડે. તો જો બા કે છે મા મહિનો ઉતરવા આવ્યો એટલે હવે ઠંડી નહીં લાગે બહુ, હવે તડકો પડશે. તો બા એને મમ્મી અને પપ્પા એને બધાય નાસ્તો કરી લીધો હોય, આપણે બાકી હોય તો આપણે કરી લઈએ પછી મળીએ પાછા. તો જો આજે આપણે બનાવ્યું છે દેશી જમવાનું. બપોરના જમવામાં લીધું છે સેવ ટમેટાનું શાક, પરોઠા, ચા દૂધ છે, આપણે સવારે ચા નહોતી પીધી, અને સલાડ, છાશ, મમ્મી માટે છાશ. તો જો મમ્મી લેવા માંડ્યા છે. ના મમ્મી ભૂખ લાગી હવા કાઢો નતો. તમે નથી જેમાં સવારે? જો મમ્મીએ પરોઠાનું શાક લઈ લીધું છે, સેવ ટમેટાનું શાક છે, ચા દૂધ છે, મૂળા અને ટમેટાનું સલાડ છે. અને જો સામે આપણે ઘંટી ચાલુ કરી હતી ને તો ડબ્બા દળાઈ ગયા છે કામ. હા બધી દસ. હા, કેટલો ટાઈમ ઉપાધી નહીં મમ્મી? મહિનો ઉપાધી નહીં. મહિનો જ તે. મહિને થોડુંક હાલશે. હા, વધારે ચાલશે હજી.
મહિનો ઉપર ચાલશે આ આજે. વખતે મહિનો વધારે થોડુંક દળ્યું છે ને એટલે. તો જો આવું બધું જમવાનું આપણે પરોઠા લીધા છે, શાક હજી લેવાનું બાકી છે. તો ચાલો બધાને જમવા આવવું હોય એ આવી જાવ. સેવ ટમેટાનું શાક ને પરોઠા ને મસ્ત મજાનું ભોજન કરવા માટે. પપ્પા હજી નથી આવ્યા, 12 નથી વાગ્યા ને એટલે. અને મેન મમ્મી સવાર નથી કરતા. હું ક્યારેક છે ને નાસ્તો ફાફડી ને એવું કંઈક નાસ્તો કરી લઉં ને તમારે બપોર જમવામાં દર વખતે તમે જોતા છો હું એકલી દઉં, કારણ કે પછી ભૂખ ન લાગે મોડું ખાવ ને એટલે. અને સવારમાં વહેલા મને ભાવે નહીં એટલે કંઈ ખાવ નહીં એટલે વાર લાગે, પછી મોડું ખાધું એટલે ભૂખ ન લાગે એટલે એકલી હો. મમ્મીને કીધું હવે મારે સવાર નાસ્તો નથી કરવો એમ, એટલે બપોર બધા સાથે જમવાનું થઈ જાય એમ. એટલે જો આજે આપણે નાસ્તો ન કર્યા એટલે જમવાનું સાથે થઈ ગયું મારે મમ્મીને. બાએ જમી લીધું, બા હિંચકાવે છે પ્રાશિવને, એ સૂતો છે એટલે એમને ગરમ ગરમ પરોઠા કરીને આપી દીધા એટલે બાએ જમી લીધું. અને પપ્પા આવે ત્યારે એના પરોઠા બનાવવાના છે. તો ચાલો બધા જમવા માટે. અહીંયા જો મમ્મી એકલા એકલા ટમેટું ખાય છે. કેમ ટમેટું કોણ કાંઈ ગયો? કોણ મોઢો અહીંયા બા જો કોણ ખાઈશ કા બા માર હાટું ન લાવ્યા? ક્યાં ગયો મારું કોણ? ખાઈ ગઈ પેલા ખાઈ ગઈ. અને તમારો કોણ તમે ખાઈ ગયા? હું જ કહું કે બાનો ને તમારો વિડીયો લેવા જાઓ ત્યારે તમે ખાઈ ગયા. પછી ફોન આવી ગયો ને માસીને ફોન આવ્યો એમાં તમારે ખૂટી ગયો. જો મમ્મીએ ટમેટા ઉપાડ્યા છે. હવે જો મમ્મી છે ને મસ્ત મજાના દેશી ટમેટા લાવ્યા છે ગામડાના. કા મમ્મી? મસ્ત હાંસુવાળા કહેવાય ને. આસુવાળા. જો મને ટમેટા બહુ જ ભાવે. કાચા લાવ્યા છે. સંભારો કરવાનો મમ્મી? શાક હે શાક બનાવ. શાક બનાવવાનું તમને ભાવે બા? કાચા સંભારાનું શાક, કાચા ટમેટાનું ભાવે? તો જો મમ્મી કે મને ભાવે, હાર્દિકને બહુ ભાવે હે ને મમ્મી? જો ટમેટાનો આકાર તો જો તમે. કસર આખા પડ્યા. હા કેટલા મસ્ત મસ્ત આમ જો આકા આકા વાળ. વાવ મસ્ત છે. તો જો એવું છે મસ્ત મજાના. મમ્મી ક્યાંથી લાવ્યા ટમેટા? માર્કેટમાંથી? મંદિર પાસેથી. બરાબર. ત્યાં હતા ગામડાનું. આ શાકઈ લાવ્યા જો મમ્મી. શાકઈ એના આગળથી લીધું? તો માર્કેટમાં. માર્કેટમાં. ઠીક. મરચા ભરવા લાવ્યા? જો મરચા લાવ્યા મોટા માર જેવડા. કરવાનું એટલે ભરેલા મસ્ત લાગે. ભાવે છે ને ચણા લોટ વાળા. હા ચણાનો લોટ ને તમે બનાવો છો ને ઓલા ખાટા મીઠા હારા બને છે. એટલે કે સાંજે બનાવશું કીધું. મસ્ત બનાવશો હાલો. તો ટમેટા તમે તે ટમેટું એન્જોય કરી લીધું મમ્મી એકલા એકલા. મને યાદ ન કરી તમે. તું વાત કરતી હતી ને ખાટું ગળું મોટું થયું. હા કોણ ખાય? હા તમે લાય ખાટું જો મોટું કરો. બાઈને ચશ્મા આવી ગયા. બા થઈ ગયા રેડી? હે બા બાન ચશ્મા જો મસ્ત રેડી થઈ ગયા. હું કીધું બાએ? ગુંડા ચડાડ્યો હતો ને તે ગમ ગમ લગાવ્યો હતો. ક્યાં લગાવ્યો હતો મમ્મી ગમ? એમાં બધું ભાઈ એમ કાઢ્યું ને હા એટલે આ ચોટાડ્યું ભાઈ ચોટાડ્યું જ કીધું. તે બાએ હું કીધું કેટલા રૂપિયા લીધા? 10 રૂપિયા લીધા એમ. 20 રૂપિયા. ન ચડે અમુક નખના કે હોય ને હા નખોના કે ચશ્માના શેપ હોય ને એટલે ન ચડે. તો ચાલો જો બાને છે ને ચશ્મા આવી ગયા એટલે ખાલી ઓલી ઠેસી હોય ઈ તે ઓલી થઈ ગઈ હતી ને અહીંયા ઓલી લગાવવાને આવે ને ઈ તે તૂટી ગઈ હતી તે મમ્મી જો ભીંડો કેટલો fresh છે. ને તો હા માર ગયા હતા ને મમ્મી ની તો નવા નતા આવતા ને મમ્મી જો ભીંડો બતાવે છે. ફ્રેશ એકદમ જો. ફ્રેશ ભીંડી આવી ગઈ છે ખોલતા હતા હજી. હે ને મારું ફેવરેટ ફ્રૂટ. આ ફ્રૂટ ક્યાં શાકભાજી મમ્મી? તમે નથી કહેતા ફ્રૂટ ન કહેવાય એમ. એ તું બોલી દે પછી ક્યારે કહું? હા હજી બોલી જ રહી કા. જો એવું છે ભાઈ. રીંગણા ખાઈને કંટાળ્યા. હવે તો રીંગણાથી એટલી કંટાળો આવી ગયો છે ને કોઈક મફત દે ને તોય નથી જોતા એટલો કંટાળો આવી ગયો છે. જેમ ભાવે પડે હમણાં સેદુના ખાતા હતા ને એટલે અને આમ તો કેદુના ખાવી છે ને તો હવે રીંગણા જોવા નથી ગમતા. હવે થોડાક દિવસ કોક આપે ને તો પાછ ગમે જોવા, પણ આ ગામડાના ને એવા હોય ને તો એ મજા આવે. હજી અહીંયા તો કોક આમ મફત દેતો હોય ને તો એમ કેવું થોડાક દી રહીને દેજો ને એમ. અહીંયા નથી હારા આવતા બા બહુ રીંગણ, ગામડા જેવા ન આવે એમ. તો કોક અહીંયાના મફત આપે ને તો એમ કે અત્યારે મફત નહીં થોડાક દી રહીને દેજો. એટલે દાદા રોજીથી મોકલાવે છે ને એવું છે તો મસ્ત મસ્ત. જો હવે આ બીજું શાકભાજી આવી ગયું છે. રીંગણા ખાલી અત્યારે શિયાળા. રીંગણા કોબીન ફ્લાવર ને વટાણા સિવાય કઈ શાકભાજી નહીં. ગાજર તમે જોવો ને તો આ ગુવાર ને કોબી, અરે કોબી નહીં ભીંડો અને ગુવાર ને એ બધું તો અત્યારે શિયાળામાં ખબર નહીં લુપ્ત થઈ ગયું હોય ને એવું લાગે છે. કામ હોય ને સીઝન ને એટલે બહુ ઓછું થાય ત્યારે.
પીળો તો શિયાળામાં હાવ ઓછો થાય, ઠંડી પડે ને એટલે હા હા ઓલો કુકડાઈ જાય હા 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 ઠંડીનો. એવું હોય એટલે તાર મોંઘું હોય શાકભાજી, એની સીઝન નહીં ને એની, એટલે ગુવાર ભીંડાની. તો એવું છે. તો જો મમ્મી શાકભાજી લઈ આવ્યા, બા માટે ચણિયો લાવવાના તો ઈ લઈ આવ્યા. જો બ્લાઉઝ પીસ ને સાડી આ હતી ને મમ્મીની, અને આ જો બ્લાઉઝ પીસ લઈ આવ્યા ને ખરીદી કરી આવ્યા એમ ને. પ્રાસી હોતો છે ને ત્યાં હાલો પપ્પાને મેં તો લઈ આવી. હા પણ પ્રાસી તમે જ્ઞાન તરત જાગી ગયો. હા મને ખબર જ એને તો જરી કઈ તે હંચળ તો ન થાવો પડે. મમ્મીએ કબાટ ખોલીને સાડી ને એવું લીધું ને ત્યાં ભાઈ જાગી ગયા. કા મમ્મી હલતો તો મેં વાત થયો ને એટલે મેં હમણાં જાગી જ જવાનો જ કીધું. તરત જાગ્યો હોત એને. પછી જાય તો પછી કાંઈક ને કાંઈક બહાર જાય એટલે આવે. આવે જ તે ઘરમાં કોને ઘરમાં લાવ્યા કા બહાર. મમ્મી? બહાર જાવ એટલે ખર્ચો થાય જ તે. એટલે પછી ઘરમાં ઘરમાં ને ઘરમાં જ ખર્ચો ન થાય. તો જો મમ્મી કોણ લેતા આવ્યા. મેં કીધું આ કાચા ટમેટા શાકાઈ થઈ જાય ને પાકા તને ભાવે છે ને આવા હા આખા વાળા. તો મેં કીધું લાવી લેતી જાવ એમ. આવા અહીંયા ન થાય મમ્મી? આપણે કરે નહીં. થાતા હોય પણ અહીંયા તો આવા આવતા જ નથી. હમ. આવા પરદેશી ને ઓલા બીજા ગોળ આવે ને એમ નહીં પણ આનું બિયારણ અલગ આવે એમ કઉ છું. હા અલગ આવે. અલગ આવે તો ઈ બિયારણ અહીંયા વાવતા હોય તો જમીન ને ઓછું માફક આવતું હોય એની. એવું હોય. વટાણા આપણે ક્યાં થાય ને આ સૂકા વાતાવરણમાં જ થતા હશે એવું કઈ કશે. ગામડામાં સૂકું વાતાવરણ હોય ને તો જો એવું છે. પ્રાશિવ શું કરે છે ને બતાવું. ઈન પપ્પા બે બહાર છે, હવે જોઈએ શું કરે છે. બે રમતા હશે. પ્રાશિવ પ્રાશિવ જો દાદા દીકરો બે રમે. કાનુ શેનથી રમે છો? બાંધી દીધો જો ખટારાની ડીકી. કાદીકો પ્રાશિવ જો એને રમતમાં કેવો જીવ છે. પ્રાશિવ જોવું જ નથી. આમ જો ને બધું ખોલવાનું ને એવું જ બધું નકરું છે. એ ક્યાં છે લો નાખી દીધું બધું. નાખી તરત દેવાનું પપ્પા એને. તો જો એવું છે બધું. તો જો અહીંયા આપણે સાંજનું જમવા માટે બેસી ગયા છીએ. સાંજના જમવામાં બનાવ્યું છે અનએજ્યુકેટેડ બીન્સની સબ્જી અને રોટલી અને ભરેલા મરચા. હાર્દિક દાંત કાઢે છે. શેનું છે શાક? ગવાર બટેકા. ગવાર બટેકા. આમ જો તો આખામાં રસો રસો થયો. હાર્દિક શાલિયામાં જ લઉં છું આ વખતે લેવાઈ ગયો. એવું થયું જો. અને અહીંયા જો મમ્મી બધાને છાશનો મસાલો નાખતે હોય એ ખારો થઈ જશે. કેટલો નખાઈ ગયો મમ્મી મારા આમ જોતા જોતા. તો અહીંયા જો પપ્પાએ તે લઈને બેસી ગયા છે. મમ્મી ને પપ્પા બે. શું કેવું મમ્મી તમારે? ચાલો બધા જમવા. ગુવાર બટેકાનું શાક, રોટલી જો ભરેલા મરચા છે ને મમ્મી. મમ્મી મસ્ત મરચા બનાવે કા. રાશિવ માટે જો ખીચડી બનાવી છે. બધાનું આમ પોતપોતાનું ફેવરેટ બનાવ્યું છે. મારે તો આ હોય જ તે. મારી જો આ મારી પ્લેટ છે. હાર્દિક જો જમવા મીંડા છે ફટાફટ. કા બહુ ભૂખ લાગી છે? કેટલી? બહુ. તો જો અહીંયા બધા બેસી ગયા જમવા. તો ચાલો બધા સાંજનું જમવા માટે. અને આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.